સીતારામ બાપુ. સીતારામ સીતારામ. શું છે બાપા? બસ શાંતિ છે. વાહ વાહ. આપણે બીજું શું હોય? હા ભાઈ વાહ, શાંતિ છે બાપા. તમને વાત કરું, જ્ઞાન આખી વાત જુદી છે, એમાં કોઈને ટપકા પડે એવું નથી. હવે અંજવાળું કારે ભીતરમાં થાય, आकाशवाणी कम संभळाया આપણને तो केवल ज्ञान कलमे से वो मुझे अगम समझ में आप आया। पाप पुण्य दोनों एक कांटे में कलमा पढ़कर लाया। अनवर साहब एम के बराबर है। केवल ज्ञान कलमे से वो है, मुझे अगम समझ में। હવે આ બધા તમે ગમની વાત કહો કે મને અગમ સમજાય છે કે બધું. હવે આને ને એને કોઈ શબ્દને કોઈ લેવા દેવા નથી. શબ્દ હું કહેવા માંગે એ એને ખબર નથી. હા, ઓલો આપણને સાંભળી અને ઓલું મગજમાં ભૂત આવી ગયું ને કે એનો જવાબ આપી શકે કોઈ. તમે સમજ્યા કે વાત? પછી તો એવી તો ભીતરમાં પ્રગટ થઈ જાય ને વાત. કાંઈ બોલવું તો નથી, પણ જે બોલે એની ખબર પડી જાય કે હું કહેવા માંગે એમ. ને કઈ લેવા દેવા તો હોય ને, જવાબ ગમે એવો દઈ દેવાય. તમે સમજ્યા કે વાત? અને ઓલા તો આમર પાણી નથી શીખવું, વિકાર હોય એને. બરાબર છે. વાતો કાંઈક જુદી છે. અગમની કોઈને ખબર પડે એવું નથી. ના પાકા ગુરુની જરૂર પડે બાપુ. गुरु गम भेद अगम है, गहरा ऐसे समझ नहीं आवत है। बराबर है। बिना शरण सदगुरु से कोई भेद को नहीं पावत है। और भेद तो पाका गुरु મળે તે ભેદ મળે. જ્યાં મૂળ ભેદની જ વાત છે. મૂળામાં એમ વાત સમજાય કે ભેદની, પણ ભેદ મળ્યો નથી. બરાબર છે. તો નહીં જીવન હોય. હાસું કહી દો હારું. આમાં માણસ અટવાવો ન જોવે. ભલે જે આપણી વાણી ઉપર જેને એમ કઈ થોડોક ભરોસો હોય ને, એ માણસને રસ્તો હાસો આપણા અનુભવનો બતાવવો જોવે. અટવાય એવું જીવન નહીં કરવું. આપણે જેટલું જ્ઞાન તો પુષ્કળ હોય, પણ બધું જ્ઞાન બોલવાનું હોય. આપણે એ જ્ઞાનમાંથી જેટલું આપણે આધ્યાત્મિકમાં ઉતર્યા છે અને અનુભવ કર્યો છે, જાણ્યું છે, એ જ આપણે સમજાવવાનું હોય. બીજું સમજાવવાનું ન હોય. હવે આમાં હું કેવી રીતે ગોઠવણી કરી હું તમને કહું કે જે મહાપુરુષ આ જગતના બને છે ને, એની તાકાત શું હોય? 3-4 જણા લઈને જાય. કેટલા ને? બસ કેટલા? બસ એથી વધારે ન મળે. હું તમને જો અહીંયા હું તમને મહાપુરુષને તમે વાણીને સમજો ને તો હું તમને દાખલો આપું. પરફેક્ટ. ગંગા સતી કેટલા લઈને ગયા? બરાબર છે. એક એના પતિને લઈને ગયા, પાનભાઈ ને બેને લઈને ગયા, 3 લઈને ગયા. વજોબા દરબાર હતા એ નો હાલી ગયા. તો 4 નામ નથી આવ્યા, 3 નામ આવ્યા. 4 જણાને લઈને ગયા. અનવર કેટલા ને? બરાબર છે. એક ઘટેશંગભાઈ વાણિયા, એક મહાસુખભાઈ ના ભાઈ નાના, અને શેરખાન નવાબ જ્ઞાના અને દાસ સતારા 4 ને બનાવ્યા એને. બરાબર છે. તમારે અને તોરલે એમ કે 3 જ ધાર્યા. તોરલે 3 જ બસ પ્રગટ કરી હતી વાત. 3 જ ઉપાડ્યા. સોતો કોઈ નથી લીધો. તમે મારી ઉપર વાત ઉપર આવો તો વાત કરીએ કે બાકી તમે ઘેટા લઈ લઈને બેઠા હો ને હાલો કેન્દ્રમાં વહી આવો. ત્યાં કેન્દ્રમાં મરો, ત્યાં જઈને મરો મરવાનું છે. સુપાત્ર એટલે બધું મળતું હોય તો આ કદાચ કળિયુગ હોય જ નહીં ને, એટલે બધા સુપાત્ર મળી જતા હોય તો સચ્ચા પુરુષ આવે ને ત્યાં બધાને ઉડાડીને આખો ઘાણ ઉડી જાય બધું. સમજ્યા? બરાબર છે. ઓલા પર રેણ કરવાની તાકાત હોય. તમે સમજ્યા? જો આમ જ છે હો ભાઈ. એટલે પછી આમ જો એ વાત કરે છે ઓલો બી જાય તરત જ, કેમ કે એની પર ખોટી વાત હોય બધી. ભાઈ હું તમને વાત કરું, હું કોઈ તમને અભિમાન કે અહંકાર નથી કરતો. હું તમને કહું ને એટલી બધી આમાં 30 વર્ષની મારી જે મહેનત છે એમાં મેં મહાપુરુષોની વાણી લઈ અને પછી તમે મને કોઈની વાણી આપો ને, હું તમને કહું કે આનો સ્ટેજ 4 સુધી છે, આનું 3 સુધી છે, આનું 2 સુધી છે, અને આ 5 પદમાં પૂર્ણાનંદા ચા નહીં જપ તપ કે જાન કહે ગણપત આને કોઈ ગોતી કાઢે તો 100 સદગુરુઓમાં જે 5મા પદની વાત હોય. આવા મહાપુરુષોને લઈને મેં મારા જીવન અંદર ઘૂટી પીધેલી વાતો છે. અને મૂર્ખ્યા અહીં આવીને વાત કરે બળા ખાવાના રે મારા એને સીધા. બરાબર છે. તમે ગમે ની વાણી લાવો જે પ્રગટ કરી હોય એને મારી પાસે વાત લાવો એટલે હું સમજી શકું, કહી શકું કે આ કોની વાત કરે છે. અને કાલે એક ભાઈ મને વાત કરી હતી કે મનરૂપી મૃગલાને મારો મામન કે પણ તો મન નો મરે. મેં કી મૃગલો મરે એવો જ નથી ભાઈ. મેં કી સમજ્યા? તમને હું અજાણ માણસો હોય ને ગમી ગયું હોય બધું. મન કોઈ દી મુક્ત કે 4 અવસ્થામાં છે. કેટલી? 4 અવસ્થામાં કોઈની તાકાત નથી કોઈ કાઢી કે એને કાઢવું 5મા પદમાં જવું પડે. ક્યાં જવું પડે? બરાબર છે. બાપુ આમ વાત હવે આવી છે અમારી વાતો બધી.
જ્ઞાન તો બધા પાસે છે પણ અનુભવ નથી લાગતો. તમે સમજ્યા છો કે નહીં? તમે સમજ્યા કે નહીં? તો તમે તો મોજ માણો. બસ આપણે મોજમાં જ રહેવાનું, કાંઈ કોઈને ચટપટ નહીં કરવાનું. અનવર સાહેબ કે શું કહે છે કે જેને નામ મળ્યું હોય ને એની હાલત શું હોય તો કે જીને पाया उने सुपाया वही मोक्ष सिधाया महामंत्र कलमा होगा इसमें आजम कहाया खुदा मिलन का भेद है सारा कल में बीज सुपाया. બરાબર. આ શબ્દો તો તમે જુઓ કે જેને મળે ને એ છુપાવી દે. કોઈ કહેતો છે મેં ગુરુ કર્યા ને આમ કર્યું ને તેમ કર્યું, તો કલ્પના છે તમારી બધી. કલ્પના છે. જીને પાયા જેને નામદાન મળ્યું એ છુપાવી દે, ક્યાંય નહીં કોઈ નહીં. એ થોડી કહેવાની વાતો છે, કેવી વાત કરો તમે? બરાબર છે. जिन्हें पाया उन्हें छुपाया वो ही मोक्ष दे, तरत मुक्त થઈ જાય. પછી महामंत्र कलमा होगा इसमें आजम का है खुदा मिलन का भेद है सारा कल में. ये नामदान મળે તો એની અંદર ભેદ છે પરમાત્માનો. બરાબર છે. જો બાપુ આમ અનવર સાહેબ બોલે છે, હવે આને કોઈને આમાં કોઈ લેવા દેવાય નથી. કાંઈ એને બોલાય ઉતાર દીધું, જાઓ હવે કે તમે ભાઈ હા ભાઈ હવે તમે તો બીજું તો હું આને તું કરવી છે. આમ છે બધું બાપા. હા એટલે એ કોઈ એના વીરલા હોય એ ભાઈ તમે એમને તમારી લાઈન ક્લિયર રાખો, ચાલુ રાખો. તમને કાંઈ બહુ સદગુરુ મળ્યું હોય ને વસ્તુ તો એની પર ધ્યાન આપો. જ્ઞાનમાં બહુ ઋષિ નહીં, પણ આમ જયારે સમય મળે શાંતિથી કોણામાં બેસીને ભજનમાં નામમાં લીન થઈ જવાનું. બહુ તમારો બહુ વિશાળ સારો છે. તમે ભજન કરી રહ્યા છો ને એનાથી આ વિશ્વ જગતમાં કાંઈ નથી તમ તારે. આપણે સમજો ને સત્સંગ સાંભળીને બધું કરીને કરવાનો છેલ્લો સાર તો શું કે છે? બધા ભજન કરો, બસ ભજનમાં જ બેહવાનું, કાંઈ નહીં કરવાનું, બીજું કઈ કરવાનું નથી. તો ભાઈ સત્સંગ ને પીડા મૂકો અને ભજન જ કરવાનું. બધા એનું કેવું છે તો ભાઈ ભજન જ કરવાનું છે. આમાં કોઈને હારી કઈ જોઈન્ટ થવાનું કે જગતના લોકો છે કે આપણા ગુરુજી કે એ આપણે કરવાનું હોય, એ જ કરવાનું છે. બીજું કઈ કરવાનું મત લેવાનું હોય સંતોની વાણી રૂપી. તો બધાને કેમ પ્રગટ થઈ છે વાત? અંતર શક્તિ ખુલ્યા વગર ઓલી ખીડકી ખુલે એવી નથી. આ ભલે તમે તારા બધા વાતો કરી રહ્યા, હું તમને શોકવટ કરું. સાચું છે. અંતરની ખીડકી જયારે ક્યારે ખુલે? તમારા ચક્ષુ હોય ને જાગ્રત થાય ને. સુરત સુરત એક કીની તબ મન હુआ સ્થિર માઈ મેં તો બન ગયા ફકીર દાસ અતાર કે. નુરત ને સુરત નુરત ને નિરખું સુરત શરણ કરું. કાન ને આંખ આ બહાર ના છે ને એ બે આંખ બંધ થાય, કાન આંખ બંધ થાય અને ભીતરના કાન ખોલે ને ભીતર ની આંખ ખોલે, ત્યાં મન સ્થિર થઈ જાય. મરતું નથી હોય એમ કીધું બાપુએ. સાચી વાત છે. હવે આ મૂર્ખામને કેમ સમજાવવા કે बिना बादल बिजली समके झरमर बरसे निर अनहद नौबज बाजे निस्दिन मेरा ज्ञान करे गंभीर माई में तो बन गया फकीर. बिना बादल એટલે વાદળ નથી અને મેં વીજળીનો ચમકાર જોયો. અનહદ નોબજ જો હવે જે આપણે બહાર આહદમાં થી અનહદમાં વયા ગયા, ઓમકારમાં વયા ગયા. રોજ ચાલુ છે અનહદ નોબજ બાજે નીચ દિન. નીચ એટલે રાત, દિન એટલે દિવસ, 24 કલાક વાગે એમ કીધું એને. સાચું છે. અને મેરા જ્ઞાન કરે ભાઈ. જો મન હજી આર્ય છે પણ હવે મન ક્યાં જોઈ કેમ લઈ જાય છે મનને તમે જુઓ. પછી કે મારી સુરતા સુન મેં આકર ઠહેરી અવઘટ ઘાટ કે તીર. મારી સુરતા સુન માં ઉભી રહી ગઈ અવઘટ ઘાટ, ત્યાં કોઈ ઘાટ નથી એવા અવઘટ ઘાટ કે તીર. તન કો તોડા તન શરીર તૂટી ગયું, મન કો જોડા મન જેમાંથી નીકળ્યું આવ્યું ને એમાં ઉયું ગયું પાછું. બરાબર છે. મર્યું નથી, જેમાંથી નીકળ્યું ને એમાં પૂરો હોય પાછું ઉયું ગયું. પછી મેરા કંચન પછી હોનાનું મારું શરીર બની ગયું છે તાર બાપુ કે. હોનાની કિંમત કાયમી હોય એ એવું એની ઉપમા આપે છે. પછી પરમાત્માના દર્શન કરે છે. જુઓ ભગવાનના દર્શન નથી થતા પણ એનું રેસિડેન્ટ ના દર્શન થાય એમ કીધું તાર બાપુ છેલ્લા શરણમાં. એમ કે એની મેન વાણી છે કે મેં ડુંગર ચડિયા દેખી મડિયા ભયા મેં સુરવીર. ડુંગર એટલે 10મા દ્વારે હું કપાળ છે ને આપણું ત્રિપુટીમાં મારું આવી ગઈ સુરતા, ત્યાંથી મને 10મો દ્વાર ડુંગર ચડી જાય ત્રિપુટીમાં આવ્યો. દેખી મડિયા એટલે ભગવાનનું રેસિડેન્ટ જોઈ લીધું મેં. એની મઢી એટલે એનું રેસિડેન્ટ ભગવાનનું. આ મઢી છે તમારી, બરાબર છે, રેસિડેન્ટ કહેવાય મારી ભાષામાં. ના બરાબર. ડુંગર ચડિયા દેખી મઢિયા મેં મઢી એની જોઈને ભયા મને સુરવીર થઈ ગયો તરત જ હું. દેખી મડિયા ભયા મેં સુરવીર દાસ સતાર ગુરુ કૃપા છે મારી અમર હુઈ જાગીર. હું અહીંયા અમર બની ગયો એમ કીધું એને. હવે બાપુ આ વાતું છે, આમાંથી જો કોઈને ટપ્પો પડે તો એ પરમાત્માને મળી કે નકર અહીંયા ફેલ થઈ ગયેલા ને અત્યારે છેલ્લે હાવ ગાંડા થઈ જાય. તમે જોજો. મારી વાત ઉપર ધ્યાન આપજો તમે થોડી. સાચું છે.
જો આમ છે બાપા. મન તો ઠેઠ સુધી સેજ તે મરતું જ નથી. આ બધા એમ કે છે મન મારો, મન મરતું જ નથી. ગંગામાના વાણીમાં નથી આવતું મનને સૂક્ષ્મ સુવું ને સૂક્ષ્મ ચાલવું અને સૂક્ષ્મ કરવો વ્યવહાર. આ મન છે મરતું નથી, સૂક્ષ્મ થઈ જાય છે એમ કે દીધી રહેતું હોય એમ. હા હા એમાં મેં તમને અત્યારે બધા એના જ પુરાવા આપ્યા છે. એ પછી હવે તમે કેનો લાવો પણ તમારે પાછું મત લઈને લાવવો પડે, બરાબર છે. મત આપવો પડે એનો. જો આ રવિ સાહેબે આમ કીધું, મોરારે આમ કીધું, હા. પછી જેમ 5મા પદમાં પ્રગટ કરી થઈ જાય ને કોઈ બાપુ, હા હા તો ત્યાં પછી મન નથી. તમે સમજ્યા? હા ન્યા મન લોહી પામી જાય. ત્યારે 4 અવસ્થા સુધી જે ઉનમુની સુધી મન છે. તમે સમજ્યા? 4 અવસ્થામાં હા 5મું પદ જયારે મળે તો પછી અહીંયા મન નો હોય બાપુ. એ વાતો બધી અલગ છે. પછી ક્યારેક નિરાતે આપણે વાત કરશું એ બધી. હા હા બરાબર છે. બરાબર, એ બધી નિરાતે યાદ કરવા પડે. હું છે બીજું જો આપ બસ શાંતિ છે. દેખ ભલે ભલે બાપા. વાહ ભાઈ વાહ. જય ભગવાન. જય ભગવાન. હવે નીકળી ગયો. ભલે ભલે. હવે આવું છે, 2-4 દિનમાં સુરત આવવું છે. આવો થી મળો લ્યો. હા હાલો ભલે ભલે બાપા. જય ભગવાન. જય ભગવાન.